મારું નામ અનિલભાઈ બી પાટીલ છે. આપણે શ્રી ગણેશ આર્ટ દ્વારા આપણી સૌરાષ્ટ્ર રાજકોટના રંગેલું શહેરને ઇકો ફ્રેન્ડલી એટલે કે પ્રદૂષણ મુક્ત થાય એટલા માટે અમારો વર્ષોથી પ્રયાસ છે કે આપણે જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ હોય એમાં પ્રદૂષણ થતું હોય છે. એટલે મહારાષ્ટ્રનું ટોટલ કલ્ચર ગણપતિ દાદાની સ્થાપના કરીને આપણે આ મહાદેવનો અત્યારે શ્રાવણ માસનો અત્યારે અંતિમ દિવસ છે અને મહારાષ્ટ્રની અંદર આજે પોલા નામનું મહાદેવનું વાહન નંદી એમનું મોટું ફેસ્ટિવલ છે અને નંદીની પૂજા કરવામાં આવે છે. અને આ જે અમાવસના અઠવાડિયા પછી આપણે મહાદેવની પૂજા પૂરી થયા પછી ગણપતિ દાદા એમના સુપુત્ર એમની પૂજા કરવામાં આવે છે. ભાદરવા ચૌથથી આપણે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ. આ ગણનાયક વિનાયક વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ ગણપતિ દાદા બધાનો દુઃખ દર્દ દૂર કરે છે. એટલે આપણા ધર્મપ્રેમી દયાભાવી આપણી સૌરાષ્ટ્રની જનતા છે એ આપણે ગણપતિ દાદાની પૂજા અર્ચન અને મંત્ર પુષ્પાંજલિ સહસ્રાવર્તન કરે છે અને ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિના ભગવાન એને મનાવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ગયા વર્ષ કરતાં ભાવમાં 5% વધારો આવ્યો છે. કેમ કે મુંબઈની અંદર તેમજ આપણે સૌરાષ્ટ્રની અંદર છેલ્લે બહુ જ વરસાદ હતો એટલે આ કાર્યમાં વરસાદનું થોડુંક વિઘ્ન નડ્યું હતું. છતાં ભક્તજનોને એમ થાય કે ભાઈ 5% વધારો આપણે એમને થોડુંક સહન કરવું પડે છે. કેમ કે બધી વસ્તુનો અત્યારે ભાવ વધી ગયો છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. અમે મુંબઈથી મહારાષ્ટ્રની કલ્ચરનું અલગ અલગ મુદ્રાવાળો બાજીરાવ પેશવા, તાનાજી માલુસરે, લાલબાગ કા રાજા, દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ તેમજ સ્વામી સમર્થનું સ્વરૂપ એવી અવનવી અલગ અલગ વેરાયટીઝને અમે લોકોને આપીએ છીએ જેથી ભક્તગણો આપણે લઈ જાય છે. અને આપણે ખાસ રક્ષાબંધનથી આવી જાય છે. રક્ષાબંધનથી અહીં રેસકોર્સ આર્ટ ગેલેરીના સામે ભારત સેવક સમાજની અંદર આપણે ગણપતિ દાદાના અમારા જે ભક્તો છે એમના માટે હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થવો જોઈએ એ આપણી ખાસ ભાવના છે અને રાજકોટ પ્રદૂષણ મુક્ત થવું જોઈએ એવું મારો ખાસ મેસેજ છે.